નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે. ધોરણ 12 જીવ વિજ્ઞાન આપણે પ્રજનન વિશેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. તો પ્રજનન વિશેની આપણે થોડી વાત કરીએ પહેલાં કે આપણી આસપાસની જે કંઈ પણ જીવસૃષ્ટિ છે એમાં તમે જૈવ વિવિધતા જોઈ રહ્યા છો. હજારો વર્ષોથી વનસ્પતિ અને પ્રાણીઓ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવી રહ્યા છે. તો પ્રશ્ન એ થાય કે આટલા વર્ષોથી આ વનસ્પતિ સૃષ્ટિ કે પ્રાણી સૃષ્ટિ પૃથ્વી પર કઈ રીતે જીવ સાતત્ય જાળવી શકી છે. તો એ જીવ સાતત્ય જાળવવા માટે માત્ર એક જ પ્રક્રિયા જવાબદાર છે અને તે છે પ્રજનન. તો પ્રજનન વિશેનો ખ્યાલ મેળવતા પહેલાં આપણે સજીવ વિશેની થોડીક માહિતી લઈએ. તો દરેક સજીવને મૃત્યુ ચોક્કસ છે. તેને પોતાનું એક જીવનકાળ હોય છે. તે જીવનકાળને અંતે તે મૃત્યુ પામે છે. તો આ જીવનકાળ શું હોઈ શકે? શું દરેક સજીવનો જીવનકાળ એક સરખો જ હોય છે? તેમાં કઈ વિવિધતા જોવા મળે છે તે આપણે જોઈએ. સૌથી પહેલાં હું તમને સમજાવીશ જીવનકાળ એટલે શું. જીવનકાળ એટલે કે સજીવના જન્મથી તેના કુદરતી મૃત્યુના સમયગાળાને આપણે જીવનકાળ કહીશું. એટલે સજીવ જન્મ લે છે અને તેનું કુદરતી મૃત્યુ થાય છે, તેને આવરતો સમગ્ર સમયગાળો એટલે કે જીવનકાળ કહીશું. હવે પ્રશ્ન એ આવે કે શું દરેક સજીવનો જીવનકાળ એક સરખો છે? તો જવાબ મળે છે ના. તમે તમારી આસપાસની જીવસૃષ્ટિ જોઈ છે, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ જોયા છે અને તે પ્રમાણે તમે પણ અભ્યાસ કર્યો છે કે દરેક સજીવનો જીવનકાળ એક સરખો નથી. દાખલા તરીકે આપણે લઈએ તો સૂક્ષ્મજીવો લઈએ આપણે તો સૂક્ષ્મજીવોની વાત કરીએ તો સૂક્ષ્મજીવોનો જીવનકાળ ખૂબ જ ટૂંકો હોય છે, કેટલીક મિનિટોથી લઈને કેટલાક કલાકો સુધીનો. જ્યારે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં આ જીવનકાળમાં એક એક્સ્ટ્રીમ કન્ડિશન એટલે કે એક એકાંતરિક એક લાંબો ગાળો જોવા મળે છે, જે કેટલાક કલાકોથી લઈને કેટલાક વર્ષો સુધીનો હોય છે. તો જીવનકાળ વિશેની વિવિધતા માટે પણ આપણે ચર્ચા કરીએ કે જીવનકાળ કેટલો હોવો જોઈએ સજીવનો, તે કઈ બાબતો પર આધાર રાખે છે. તો કોઈપણ સજીવનો જીવનકાળ તેના નિવાસસ્થાન અને તેની આંતરિક દેહધર્મ ક્રિયા પર પણ આધાર રાખે છે. એટલે કે જીવનકાળનો આધાર સજીવનું નિવાસસ્થાન અને તેની દેહધાર્મિક ક્રિયા. આ ઉપરાંત તેના જીવનકાળ સાથે કેટલીક બાબતો અસંગત પણ છે. દાખલા તરીકે સજીવનું કદ. તો સજીવના કદની તેના જીવનકાળ પર કોઈ અસર હોતી નથી. ઉદાહરણ સ્વરૂપે આપણે લઈએ કાગડો અને પોપટ. કાગડાનું જીવનકાળ આશરે 15 વર્ષ જ છે, જ્યારે પોપટનો જીવનકાળ 140 વર્ષનો છે. આમ આ ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે સજીવના જીવનકાળ અને તેના કદ વિશે કોઈ સંગતતા નથી. એટલે બંનેના કદ સમાન છે, છતાં તેઓના જીવનકાળમાં વિવિધતા જોવા મળે છે. ખાસો મોટો તફાવત છે. હવે આપણે જીવસૃષ્ટિની વૈવિધ્યની વાત કરીએ તો દરેક સજીવ પોતાનું જીવ સાતત્ય જળવાય છે. દાખલા તરીકે આંબો છે તો આંબાની જે ગોટલી છે એમાંથી આંબાનું વૃક્ષ નીપજે છે. એ જ રીતે બિલાડી છે તો બિલાડીનું બચ્ચું જન્મ લે છે. પક્ષીના ઈંડામાંથી એના બચ્ચાનો જન્મ થાય છે. તો આ એક પ્રક્રિયા એવી છે કે જે સમગ્ર જીવસૃષ્ટિની જીવ સાતત્ય જાળવવા માટે જરૂરી છે. તો પ્રજનન માટેની આપણે વ્યાખ્યાની વાત કરીએ તો પ્રજનન એટલે શું? રિપ્રોડક્શન. તો પ્રજનન એક જૈવિક પ્રક્રિયા છે જે દરમિયાન જે તે સજીવ નવો સજીવ સર્જે છે
અને આ સજીવ તેના પિતૃને મળતો આવે છે. એટલે કે ચકલીના ઈંડામાંથી નીકળતું બચ્ચું ચકલીને મળતું આવે છે. આમ દરેક સંતતિ પોતાના પિતૃ જેવી હોય છે, તો તેના માટે પણ કારણભૂત કેટલાક પરિબળો જવાબદાર છે. તો હવે પ્રજનન માટેની વાત કરીએ તો પ્રજનન એક જટિલ અને જૈવિક, ધીમી અને લાંબો સમય લેતી પ્રક્રિયા છે. તો દરેક સજીવને એક ચોક્કસ પ્રકારનો પોતાનો પ્રજનન કાળ હોય છે. હવે પ્રજનનની પ્રક્રિયામાં કેટલા સજીવો ભાગ લે છે તેને અનુસરીને આપણે પ્રજનનની પ્રક્રિયાને બે પ્રકારમાં વહેંચી શકીએ છીએ. તો પ્રજનનની પ્રક્રિયાના મુખ્યત્વે બે પ્રકાર ગણી શકાય. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ સંકળાય છે. એટલે કે જે પ્રકારના પ્રજનનમાં માત્ર એક જ પિતૃ દ્વારા નવી સંતતિ સર્જાતી હોય તો તેને આપણે અલિંગી પ્રજનન કહીશું. આ ઉપરાંત આ પદ્ધતિમાં જન્યુ નિર્માણ અને જન્યુ યુગ્મન આ બંને પ્રક્રિયા જોવા મળતી નથી. એનો અર્થ એ થયો કે જન્યુઓનું નિર્માણ અહીંયા ભાગ લેતું નથી, પરિણામે સર્જાતી સંતતિ તેના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોય છે. એટલે કે સંતતિમાં તમામ લક્ષણો તેના પિતૃ લક્ષણો જેવા જ હોય છે, તેમાં કોઈ નવીનતા કે ભિન્નતા જોવા મળતી નથી. ખાસ કરીને અલિંગી પ્રજનન નિમ્ન કક્ષાના સજીવોમાં જોવા મળે છે. લીલ, ફૂગ, મોનેરા સૃષ્ટિના સજીવો, એ ઉપરાંત કેટલીક ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ પણ અલિંગી પ્રજનન થોડાક સમય માટે વિપુલ પ્રમાણમાં સંતતિ સર્જવા માટે ઉપયોગમાં લે છે. તો અલિંગી પ્રજનનનો સૌથી મોટો ફાયદો એ છે કે થોડાક સમયમાં તે વિપુલ પ્રમાણમાં સંતતિ સર્જી શકે છે. એની સાપેક્ષે હવે આપણે લઈએ લિંગી પ્રજનનને. લિંગી પ્રજનનની વાત કરીએ તો તેમાં એક કે બે પિતૃ સંકળાયેલા હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અહીંયા મેં શબ્દ ઉલ્લેખ કર્યો છે એક અથવા બે પિતૃ. હવે બે પિતૃ એટલે કે વિરુદ્ધ જાતિના નર અને માદા, એટલે કે આ પિતૃ એકલિંગી હોઈ શકે. જ્યારે એક પિતૃની વાત કરીએ તો આવા સજીવો ઉભયલિંગી હોય છે, એટલે કે નર અને માદા બંને પ્રજનન અંગો ધરાવે છે. માટે તેને આપણે અહીંયા ઉલ્લેખ કરીશું એક કે અથવા તો બે પિતૃઓ સંકળાયેલા હોય છે. તેમાં જન્યુઓના નિર્માણની પ્રક્રિયા અને જન્યુઓના યુગ્મનની પ્રક્રિયા સંકળાયેલી છે. એનો અર્થ એ થયો કે નર એટલે નર પિતૃ અને માદા પિતૃ પાસેથી સંતતિને વારસામાં લક્ષણો મળે છે. આમ બંને પિતૃઓનું સંયુગ્મન થતું હોવાથી, બંને પિતૃઓ આ પ્રક્રિયામાં સંકળાયેલા હોવાથી નવી સંતતિમાં પિતૃઓ કરતાં થોડીક ભિન્નતા જોવા મળે છે. એટલે કે અહીંયા સર્જાતી સંતતિ ભિન્ન હોય છે, પિતૃ કરતાં ભિન્ન લક્ષણો ધરાવતી હોય છે. તો લિંગી પ્રજનન એ મોટા ભાગે ઉચ્ચ કક્ષાના સજીવોની લાક્ષણિકતા છે. લિંગી પ્રજનન માટે એવું કહેવાય કે પ્રાણીઓ મોટે ભાગે લિંગી પ્રજનન જ ધરાવે છે, જ્યારે વનસ્પતિ અલિંગી અને લિંગી બંને પ્રજનન દર્શાવતી પ્રક્રિયા છે. હવે આ આખી જે સમગ્ર પ્રક્રિયા છે તેના માટેની આપણે વાત કરીએ તો અલિંગી પ્રજનન માટેની કઈ પદ્ધતિઓ સજીવોમાં જોવા મળે છે અને લિંગી પ્રજનન માટેની કઈ પદ્ધતિ સજીવો દર્શાવે છે, તો એનો આપણે હવે ખ્યાલ મેળવીએ. એટલે આમ અહીંયા આપણે જોયું કે દરેક સજીવને પોતાનું જીવનકાળ છે. પોતાના જન્મથી કુદરતી મૃત્યુના સમયગાળાને આપણે જીવનકાળ કહીશું. તે તેના નિવાસસ્થાન અને તેની આંતરિક દેહધાર્મિક ક્રિયા પર અવલંબે છે. કોઈપણ સજીવનો જીવનકાળ ચોક્કસ હોય છે. દરેક સજીવનો જીવનકાળ એક સરખો હોતો નથી. હવે આપણે પ્રજનનની પદ્ધતિઓ લઈએ. અલિંગી પ્રજનન પદ્ધતિના પ્રકારો જોઈએ આપણે.
સૌપ્રથમ આપણે લઈએ ભાજન પ્રકારનું અલિંગી પ્રજનન. હવે ભાજન પ્રકારના અલિંગી પ્રજનનમાં લગભગ એવું થાય છે કે સજીવનો જે પિતૃદેહ છે તે બે સરખા અર્ધભાગોમાં વિભાજિત થાય છે, જેને આપણે ભાજન કહીશું. એટલે ભાજનની પ્રક્રિયા દરમિયાન સૌપ્રથમ કોષ કેન્દ્ર વિભાજન થાય છે અને તેને અનુસરીને કોષરસ વિભાજન થાય છે. તો કોષ કેન્દ્ર વિભાજન અને કોષરસ વિભાજન કઈ પ્રક્રિયા છે તે તમે કોષ વિભાજનમાં ધોરણ 11માં ભણી ગયા છો. ભાજનને અનુસરીને સૌપ્રથમ કોષ કેન્દ્ર વિભાજન, ત્યારબાદ કોષરસ વિભાજન. તો ખાસ કરીને ભાજન પ્રકારનું વિભાજન એ એક કોષી સજીવોમાં જોવા મળે છે. હવે ભાજનની પ્રક્રિયાને પણ આપણે બીજા બે ઉપપેટા પ્રકારોમાં વહેંચી શકીએ છીએ. દ્વિભાજન અને બહુભાજન. દ્વિભાજનની પ્રક્રિયા દરમિયાન એવું થાય છે કે કોષ પિતૃકોષ જે છે એ બે બાળકોષોનું સર્જન કરે છે અને આ બાળકોષો સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. તો ભાજનની પણ પ્રક્રિયા અલગ અલગ પ્રકારના સજીવોમાં તેની પણ અલગ ભાત કે પેટર્ન જોવા મળે છે. તો ભાજનને આપણે પાછા 3 પેટા પ્રકારોમાં વહેંચી શકીએ છીએ. તો આ 3 પ્રકારો છે સરળ ભાજન, અનુપ્રસ્થ ભાજન અને આયામ દ્વિભાજન. એટલે કે આમ સરળ, અનુપ્રસ્થ અને આયામ દ્વિભાજન જોવા મળે છે. હવે સરળ દ્વિભાજન કોને કહેવાય કે જ્યારે કોષરસનું વિભાજન કોઈ પણ અક્ષે થતું હોય તો તેવા વિભાજનને કહીશું આપણે સરળ દ્વિભાજન કહેવાય. આ વિભાજન મોટે ભાગે અમીબામાં જોવા મળે છે, કારણ કે અમીબાનો આકાર, અમીબા એ અનિયમિત આકારનું પ્રાણી છે. જ્યારે આપણે અનુપ્રસ્થ વિભાજનની વાત કરીએ તો અનુપ્રસ્થ વિભાજન એ પેરામિશિયમ અને પ્લેનેરિયા જેવા પ્રાણીઓમાં જોવા મળે છે, જેમાં પ્રાણી અક્ષની અનુપ્રસ્થ અક્ષે એટલે પ્રાણી દેહના અનુપ્રસ્થ અક્ષે બે બાળ પ્રાણીઓનું નિર્માણ થાય છે. એટલે પેરામિશિયમમાં આમ અનુપ્રસ્થ વિભાજન થાય છે, પરિણામે બે બાળ પ્રાણીઓ આ પ્રમાણે સર્જાય છે. એટલે સજીવ દેહની અનુપ્રસ્થ અક્ષે થતું વિભાજન એ અનુપ્રસ્થ વિભાજન કહી શકાય. હવે આપણે વાત કરીએ આયામ વિભાજનની. તો યુગ્લિના અને વોર્ટિસેલામાં તેના શરીર દેહની આયામ એટલે કે લંબ અક્ષે વિભાજન થાય છે અને લંબ અક્ષ અનુસાર બે સજીવો નિર્માણ પામે છે. તો આમ અહીંયા દ્વિભાજન ધરાવતા દરેક સજીવમાં આપણે કહી શકીએ છીએ કે અંતે બે બાળકોષો સર્જાય છે. આ બે બાળકોષો સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. અહીંયા આપણે વાત કરી હતી કે દરેક સજીવનું મૃત્યુ નિશ્ચિત છે. તેમાં અપવાદરૂપ આવા સજીવો કે જે દ્વિભાજન પામે છે તેઓ ક્યારેય મૃત્યુ પામતા નથી, કારણ કે તેમનો દેહ અમર રહે છે. કારણ કે વિભાજનને કારણે સર્જાતા બે બાળકોષોનું દેહ એ પિતૃદેહના વિભાજનથી જ સર્જાયેલું હોય છે. એટલે આમ દરેક બાળકોષોનો દેહ પિતૃદેહનો જ બનેલો હોય છે, માટે તેને આપણે કહી શકીએ કે તેઓ અપવાદરૂપ સજીવો છે. હવે આપણે વાત કરીએ છીએ બહુભાજનની. દ્વિભાજન એટલે કે એક પિતૃદેહમાંથી બે બાળ સજીવો સર્જાય છે. બહુભાજનમાં એક પિતૃદેહમાંથી અનેક બાળ સજીવો સર્જાવાની પ્રક્રિયા છે. તો મોટે ભાગે બહુભાજનની પ્રક્રિયા એ ખાસ કરીને કેવા પ્રકારના સજીવોમાં થાય છે? તો પ્રજીવો અને મોનેરા સૃષ્ટિના સજીવોમાં આ પ્રક્રિયા વધુ જોવા મળે છે. બહુભાજનની પ્રક્રિયા લઈએ તો બહુભાજનમાં જે પિતૃદેહ છે તે સૌ પ્રથમ કોષ કેન્દ્ર વિભાજન પામે છે. કોષ કેન્દ્ર વિભાજનને અનુસરીને તેમાં કોષરસ વિભાજન થતું નથી. પરિણામે એક જ માતૃદેહમાં, એક જ માતૃકોષમાં અનેક કોષ કેન્દ્ર સર્જાય છે.
આવી આ અવસ્થાને આપણે એક માતૃકોષમાં બહુકોષ કેન્દ્રી અવસ્થા કહી શકાય. હવે કોષ કેન્દ્ર વિભાજનને અનુસરીને હવે તેમાં કોષરસ વિભાજન થાય છે. દરેક કોષ કેન્દ્રની ફરતે કોષરસ વીંટળાય છે. જેથી કરીને એક જ માતૃદેહમાં બહુકોષી અવસ્થા અસ્તિત્વમાં આવે છે. આમ કાળક્રમે જ્યારે અનુકૂળતા પ્રાપ્ત થાય ત્યારે સજીવ દેહમાંથી આ કોષો મુક્ત થાય છે અને સ્વતંત્ર સજીવ તરીકે તેઓ વિકાસ પામે છે. તો આ પ્રકારના કોષ વિભાજનને આપણે બહુવિભાજન કહીશું. તો બહુભાજનને કારણે એક જ માતૃદેહમાંથી અનેક સંખ્યામાં બાળ સજીવો સર્જાય છે. કેટલાક સજીવો ટૂંક સમયગાળામાં કે જેઓનો જીવનકાળ ટૂંકો છે, અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતાં તેઓ ખૂબ જ ટૂંકા સમયગાળામાં આ રીતે તેઓ વિપુલ પ્રમાણમાં સંતતિ સર્જી શકે છે. આમ દ્વિભાજન અને બહુભાજન એ ભાજન પ્રકારના અલિંગી પ્રજનનના પ્રકાર થયા. અહીંયા એક ખાસ વાત એ પણ કહી રહી કે દ્વિભાજન દ્વારા જે કંઈ પણ સજીવો સર્જાય છે, એટલે કે અલિંગી પ્રજનનની પ્રક્રિયામાં સર્જાતા બાળ સજીવો પોતાના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોય છે. તેઓ પિતૃ જેવા જ લક્ષણો ધરાવતા હોય છે, માટે તેઓને આપણે ક્લોન અથવા તો જનીનિક પ્રતિકૃતિઓ કહી શકીએ છીએ. એટલે કે જનીનિક પ્રતિકૃતિ માટે એટલે કે બાળ સજીવો જ્યારે બાહ્યાકાર અને જનીનિક દ્રષ્ટિએ પિતૃ જેવા હોય ત્યારે તેઓને જનીનિક પ્રતિકૃતિ એટલે કે ક્લોન્સ કહી શકાય છે. તો આમ ભાજનની પ્રક્રિયા દ્વારા સર્જાતા બાળ સજીવો ક્લોન્સ તરીકે વર્તે છે. આ એક પ્રકારની અલિંગી પ્રજનનની પ્રક્રિયા થઈ. હવે અહીંયા આપણે જે પદ્ધતિઓનો ઉલ્લેખ કર્યો તે પ્રાણીઓમાં જોવા મળે છે. આ જ પદ્ધતિ વનસ્પતિમાં પણ જોવા મળે છે. તો વનસ્પતિમાં તેના ઉદાહરણ લઈએ તો વનસ્પતિમાં લીલ, ફૂગ અને મોનેરા સૃષ્ટિના સજીવો એટલે કે બેક્ટેરિયામાં આ પ્રકારનું ભાજન જોવા મળે છે. એટલે આ સજીવો પણ આ રીતે પોતાના બાળ સજીવોનું નિર્માણ કરે છે. હવે અલિંગી પ્રજનનની આપણે બીજી પદ્ધતિ જોઈએ. હવે આપણે અલિંગી પ્રજનનમાં બીજાણુ નિર્માણ દ્વારા થતું અલિંગી પ્રજનન જોઈએ. હવે વનસ્પતિ અને પ્રાણીઓમાં આ પ્રક્રિયા કઈ રીતે થાય છે તેની આપણે ચર્ચા કરીએ. પ્રાણીઓના ઉદાહરણમાં લઈએ તો અમીબા જેવા સજીવો પોતાના જીવનકાળના કેટલાક તબક્કે આ પ્રક્રિયા અનુસરે છે. તો અમીબા જે અનિયમિત આકારનું પ્રજીવ સમુદાયનું પ્રાણી છે તે પોતાના ખોટા પગ સર્જે છે. હવે પ્રતિકૂળ સંજોગો સર્જાતા તે પોતાના ખોટા પગને સંકોચી લે છે, વાળી લે છે અને એક ત્રિસ્તરીય મજબૂત આવરણ ધરાવતી એક રચના બનાવે છે. આ રચનાને આપણે કહીશું કોષ્ઠ. જેથી કરીને પ્રતિકૂળ સંજોગોમાં તેની જીવિતતા ટકી શકે છે. આ કોષ્ઠ બનવાની આ પ્રક્રિયાને આપણે કોષ્ઠન કહેવામાં આવે છે. હવે જ્યારે પરિસ્થિતિ અનુકૂળ થાય છે ત્યારે આ અમીબા બહુભાજન દર્શાવે છે અને બહુભાજન દ્વારા તે અનેક બાળ અમીબા અથવા તો કૂટપાદ્ય બીજાણુ સર્જે છે અને આ કોષ્ઠન ફાટે એટલે તેમાંથી આ સૂક્ષ્મ બીજાણુ અથવા તો બાળ અમીબા જેને કૂટપાદ્ય બીજાણુ પણ કહેવાય છે તે મુક્ત થાય છે. આમ બહુભાજન જેવો જ
એટલે બીજાણુ નિર્માણની આ પ્રક્રિયામાં એક ભાગ બહુભાજનનો પણ છે, પરંતુ આ પ્રક્રિયાની શરૂઆત અમીબામાં જ્યારે તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં હોય ત્યારે તે આ પ્રક્રિયાની શરૂઆત કરે છે અને ત્યારબાદ તે પોતે સંતતિને સર્જન કરે છે. તો આમ અમીબા જેવા સજીવો પણ થોડાક સમયમાં વિપુલ પ્રમાણમાં સંતતિ સર્જી શકે છે. પેરામિશિયમ જેવા પ્રાણી પણ પોતાના જીવનના કેટલાક નિશ્ચિત તબક્કે આ પ્રક્રિયા દર્શાવે છે. તો અમીબામાં આપણે બીજાણુ નિર્માણની પ્રક્રિયા જોઈ. હવે વનસ્પતિની વાત કરીએ. હવે ધોરણ 11માં તમે ભણ્યા કે વનસ્પતિમાં એકાંતર જનન જોવા મળે છે. વનસ્પતિ પોતાના જીવનચક્ર દરમિયાન જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા દર્શાવે છે. તો વનસ્પતિમાં બીજાણુઓનું સર્જન એક પ્રકારનું અલિંગી પ્રજનનનું સૂચક દર્શાવે છે. તો વનસ્પતિમાં બે પ્રકારના બીજાણુ સર્જાય છે, ચલ બીજાણુ અને અચલ બીજાણુ. ચલ બીજાણુ જેને ચલિતતા દર્શાવે છે માટે તેને ચલ બીજાણુ કહે છે. તેની આ ચલિતતા માટે તેની કશા જવાબદાર હોય છે. એટલે કશાધારી બીજાણુને, કશાધારી ચલિત બીજાણુને આપણે ચલ બીજાણુ કહીશું. તો કેટલીક લીલ અને ફૂગમાં આ પ્રકારના ચલ બીજાણુઓ જોવા મળે છે. તો આવી લીલ ક્લેમિડોમોનાસ, યુલોથ્રિક્સ, ઉડોગોનિયમ વગેરે પ્રકારની લીલમાં આ પ્રકારના ચલ બીજાણુ જોવા મળે છે. આ ચલ બીજાણુને કશામના માધ્યમ દ્વારા તેઓ પાણીમાં તરતા રહે છે અને અનુકૂળતા પ્રાપ્ત થતાં તેઓ વૃદ્ધિ પામીને સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામે છે. જ્યારે અચલ બીજાણુ એ કશાહીન બીજાણુ છે, એટલે કશા ધરાવતા નથી. આ બીજાણુઓને વિકિરણ પામવા માટેની એક વ્યવસ્થા હોય છે. તો તેઓ વિકિરણ પામી શકે તે માટે આ બીજાણુ હલકા, શુષ્ક અને મજબૂત આવરણ ધરાવે છે, જેથી કરીને વિકિરણ દરમિયાન તેઓને કોઈ બાહ્ય નુકસાન ન થાય. તો પેનિસિલિયમ અને એસ્પરજીલસ ફૂગ આ પ્રકારના અચલ બીજાણુનું સર્જન કરે છે. આમ ચલ બીજાણુ અને અચલ બીજાણુ. અચલ બીજાણુને આપણે કણી બીજાણુ પણ કહી શકીએ છીએ. તો આમ વનસ્પતિમાં ચલ બીજાણુ અને અચલ બીજાણુ દ્વારા આ પ્રક્રિયા થાય છે. હવે આનાથી આગળ લઈએ આપણે તો ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિઓમાં બે પ્રકારના બીજાણુ સર્જાય છે, જ્યારે લીલ ફૂગ જેવી વનસ્પતિઓમાં એક જ પ્રકારના બીજાણુ સર્જાય છે. તો કયા પ્રકારના બીજાણુ છે એટલે તેના બાહ્યાકાર દ્રષ્ટિએ, તેના દેખાવને આધારે આપણે તેને સમબીજાણુક અને વિષમ બીજાણુક જેવા પ્રકારોમાં વહેંચી શકીએ છીએ. તો સમબીજાણુક એટલે કે સર્જાતા બીજાણુઓ બાહ્યાકાર દ્રષ્ટિએ અને અંતઃરચનાની દ્રષ્ટિએ સમાન હોય છે માટે તેને સમબીજાણુક કહેવાય. જ્યારે વિષમ બીજાણુક એટલે કે સર્જાતા બીજાણુઓ બે પ્રકારના હોય છે, જે દેખાવ અને અંતસ્થ વિદ્યાની દ્રષ્ટિએ એકબીજાથી ભિન્ન પડે છે માટે તેને આપણે વિષમ બીજાણુક કહીશું. તો આ થઈ ગઈ અલિંગી પ્રજનનની બીજી પ્રક્રિયા, બીજાણુ નિર્માણ. બીજાણુ નિર્માણ પ્રાણીઓ અને વનસ્પતિઓ બંને પ્રકારના સજીવોમાં જોવા મળે છે. હવે આપણે લઈએ ત્રીજી પ્રકારની પદ્ધતિ. હવે આપણે અલિંગી પ્રજનનમાં કલિકા સર્જનનો પ્રકાર લઈએ. તો કલિકા સર્જન પણ પ્રાણીઓ અને વનસ્પતિઓ બંને પ્રકારમાં જોવા મળતી પ્રક્રિયા છે. પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓમાં બે પ્રકારની કલિકા સર્જાય છે, બાહ્ય કલિકા અને અંતઃકલિકા. હવે સૌપ્રથમ પ્રશ્ન એ થાય કે કલિકા એટલે શું? વનસ્પતિની સાપેક્ષે કલિકા શબ્દ તમે ભણી ગયા, અગ્રકલિકા, કક્ષકલિકા વગેરે. અહીંયા પ્રાણીઓમાં લઈએ આપણે વાત તો સજીવ દેહની એટલે કે પ્રાણી દેહના કોઈ પણ કોષ વારંવાર વિભાજન પામીને જો ઉપસેલો કોષ સમૂહ તૈયાર કરે તો તેને આપણે કલિકા તરીકે ઓળખીશું.
હવે આ કલિકા ક્યાં સર્જાય છે તેને અનુસરીને બાહ્ય કલિકા સર્જન અને અંતઃકલિકા સર્જન, આમ બે પ્રકારોમાં તેને વહેંચી શકાય છે. હાઇડ્રા જેવા પ્રાણીઓમાં તેના પિતૃદેહના પિતૃદેહ ઉપર એક ઉપસેલો કોષ સમૂહ તૈયાર થાય છે. આ ઉપસેલો કોષ સમૂહ કાળક્રમે એક તરુણ પ્રાણીમાં વિકાસ પામે છે, જે થોડા સમય સુધી પોતાના પિતૃદેહ સાથે જોડાયેલો રહે છે અને ત્યારબાદ તે પિતૃદેહથી છૂટો પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકેનું પોતાની વૃદ્ધિનો વિકાસ કરે છે. તો આમ અહીંયા કલિકા સજીવ દેહની બહાર સર્જાય છે, માટે તેને આપણે બાહ્ય કલિકા સર્જન કહીશું. જ્યારે વાદળી જેવા પ્રાણીઓની વાત કરીએ આપણે, તો તેમાં આવો કોષ સમૂહ સજીવ દેહની અંદર સર્જાય છે અને આવો કોષ સમૂહ એ કેટલાક આવરણથી આવરિત હોય છે. આવી કલિકા પ્રાણી દેહની અંદર સર્જાતી હોવાથી તેને આપણે અંતઃકલિકા સર્જન કહીશું. આવો આંતરિક કોષ સમૂહ વિકાસ પામે છે અને બાળ પ્રાણીનું નિર્માણ કરે છે. આ બાળ પ્રાણી ત્યારબાદ પિતૃદેહથી છૂટો પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ આંતરિક કોષ સમૂહ આવેલો છે, જે પ્રાણી દેહની અંદર હોય છે અને તેને અનુસરીને આવરણ આવેલું હોય છે. તો મીઠા જળની વાદળી અને દરિયાઈ જળની વાદળીમાં અંતઃકલિકા સર્જાય છે. આવી અંતઃકલિકાને આપણે જેમ્યુલ્સ પણ કહી શકીએ છીએ. તો આ થઈ વાત પ્રાણીઓમાં કલિકા સર્જનની. હવે આપણે વનસ્પતિમાં વાત કરીએ તો વનસ્પતિમાં તેની અસ્થાનિક કલિકાઓ અને શાખાઓ આ પ્રક્રિયા કરે છે. દાખલા તરીકે કેટલીક લીલની વાત કરીએ તો કેટલીક લીલ આ પ્રક્રિયા અસ્થાનિક કલિકા દ્વારા કરે છે. હવે અસ્થાનિક કલિકા એટલે કોષોનો સમૂહ. અસ્થાનિક એટલે કે જે પોતાના મૂળ સ્થાને નથી તેવી કલિકાને આપણે અસ્થાનિક કલિકા કહીશું. જ્યારે તેની કેટલીક આગંતુક શાખાઓ હોય છે તો આ આગંતુક શાખાઓ દ્વારા પણ તે આવી કલિકાનું સર્જન કરે છે. તો ખરેખર કલિકા સર્જન એ અસંભાજનનું પરિણામ છે. એટલે કે કોષ જ્યારે અસંભાજન થાય છે ત્યારે આ પ્રકારની કલિકાઓનું સર્જન થાય છે. શરૂઆતમાં આ કલિકાઓ પોતાના પિતૃદેહ સાથે સંકળાયેલી હોય છે અને ત્યારબાદ કાળક્રમે પિતૃદેહથી છૂટી પડીને તે સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામે છે. તો ઉદાહરણ સ્વરૂપ આપણે લઈએ કે યીસ્ટ છે. યીસ્ટ એ એક કોષી ફૂગ છે. તેના દેહ ઉપર કલિકા સર્જાય છે. આવી કલિકા આવા પિતૃદેહ ઉપર એક કરતાં વધુ કલિકાઓ પણ સર્જાઈ શકે છે, જે શરૂઆતમાં પોતાના પિતૃદેહ સાથે જોડાયેલી હોય છે. કાળક્રમે તે પિતૃદેહથી છૂટી પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે પોતાનું અસ્તિત્વ ધરાવે છે. આમ અલિંગી પ્રકારના પ્રજનનમાં ખૂબ જ ટૂંકા સમયગાળામાં નવી સંતતિ સર્જાઈ જાય છે. તો આ થઈ ગયું કલિકા સર્જન પ્રાણી અને વનસ્પતિઓમાં. હવે આપણે ચોથા પ્રકારનું અલિંગી પ્રજનન લઈએ. હવે આપણે અવખંડન પ્રકારના વિભાજનની વાત કરીએ તો અવખંડન પ્રકારનું અલિંગી પ્રજનન વનસ્પતિ અને પ્રાણી બંનેમાં જોવા મળે છે. વનસ્પતિની વાત કરીએ તો ખાસ કરીને તે લીલ અને ફૂગમાં જોવા મળે છે. હવે આપણે લીલની વાત કરીએ તો લીલનો દેહ સુકાય તરીકે ઓળખાય છે. એ આપણને ખ્યાલ છે કે સુકાય એટલે કે જ્યારે વનસ્પતિ દેહ મૂળ પ્રકાંડ કે પર્ણમાં વિભેદિત થયેલો ન હોય ત્યારે તેને આપણે સુકાય કહીએ છીએ. જ્યારે ફૂગમાં તે કવક જાળના કવક તંતુઓના સ્વરૂપે હોય છે, એટલે કે કવક તંતુઓની બનેલી કવક જાળ સ્વરૂપે તેનો દેહ અસ્તિત્વ ધરાવે છે. ખાસ કરીને જે તંતુમય લીલ હોય છે એ તંતુમય લીલ
અને ફૂગની જે કવક જાળ છે તેમાં પણ કવક તંતુઓ છે. આ કવક તંતુઓ જ્યારે એક કરતાં વધારે ટુકડાઓમાં વિભેદિત થાય છે, એટલે કે તેઓનું અવખંડન થાય છે, ત્યારે આ દરેક ટુકડો સ્વતંત્ર સજીવ તરીકે પોતાનું અસ્તિત્વ ધરાવે છે. તો લીલ અને ફૂગમાં આ પ્રકારે કવકજાળ કે તેના સુકાઈમાંથી અનેક સજીવો સર્જાઈ શકે છે. હવે પ્રશ્ન એ થાય કે આવા તંતુઓનું ટુકડાઓમાં વિભાજન ક્યારે થઈ શકે? તો ક્યારેક પાણીના પ્રવાહની અતિ તીવ્રતાને કારણે, કોઈ યાંત્રિક આંચકાને કારણે, કાં તો કોઈ યાંત્રિક દબાણને કારણે આ તંતુઓ ટુકડાઓમાં વિભાજિત થાય છે અને દરેક ટુકડો એ સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આવી જ કઈ પ્રક્રિયા પ્રાણીઓમાં પણ જોવા મળે છે. તો પ્રાણીઓમાં પ્લેનેરિયાનું ઉદાહરણ તેના માટે શ્રેષ્ઠ રહેશે. પ્લેનેરિયા એ પૃથુકૃમિ સમુદાયના પ્રાણી છે, આપણે જાણીએ છીએ. હવે આ પ્લેનેરિયાનો દેહ સંજોગવશાત આકસ્મિક રીતે જો તેનો દેહ ખંડોમાં વિભેદિત થાય તો દરેક ભાગ પોતાના પૂર્ણ દેહનું વિકાસ કરી લે છે. શરૂઆતમાં સર્જાતા આ બાળદેહ કદમાં નાના હોય છે, જે પોષણ મેળવીને પોતાનું યોગ્ય કદ પ્રાપ્ત કરી લે છે. તો આવી પ્રક્રિયા સમુદ્ર તારામાં પણ જોવા મળે છે, હાઇડ્રા છે, સ્ટારફિશ છે, એમાં પણ જોવા મળે છે, જેને પરિણામે તેનો દેહ અનેક ટુકડાઓમાં વિભાજિત થયેલો હોવા છતાં પણ તે અમર તરીકે વર્તે છે અને અમર રહીને પોતાના દરેક ટુકડાઓનો એક નવા સજીવ તરીકે તેનું ઉત્પન્ન કરે છે. તો આમ અહીંયા આપણે અવખંડન પ્રકારના વિભાજનમાં વાનસ્પતિ અને પ્રાણીઓમાં કઈ રીતે આ પ્રક્રિયા અલિંગી પ્રજનન થાય છે તે આપણે જોઈ. તો આમ આપણે અહીંયા અલિંગી પ્રજનનની 4 પદ્ધતિઓ જોઈ: ભાજન, બીજાણુ સર્જન, અવખંડન અને કલિકા સર્જન. આ બધામાં આપણે જોઈએ તો એક ખાસ વાત નોંધનીય છે કે દરેક સજીવમાં એક જ પિતૃદેહ, દરેક પ્રક્રિયામાં એક જ પિતૃદેહ ભાગ લે છે અને તેમાંથી ટૂંક સમયમાં અનેક સંતતિઓ સર્જાય છે અને આ સંતતિ વૃદ્ધિ પામીને પોતાની આ પ્રક્રિયાને આગળ ધપાવે છે. એનો અર્થ એ થયો કે આપણે જીવનકાળની જે વાત કરી હતી કે દરેક સજીવને પોતાનો ચોક્કસ જીવનકાળ હોય છે. દરેક સજીવ પ્રજનનની ક્રિયા દ્વારા નવી સંતતિ સર્જે છે. આ સંતતિ વૃદ્ધિ પામશે, પુખ્ત બને છે અને તે પણ બદલામાં નવી સંતતિ સર્જે છે. આમ જન્મ, વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર ચાલ્યા જ કરે છે. હવે આ ઉપરાંત વનસ્પતિ માટે એક વાનસ્પતિક પ્રજનનનો શબ્દ આપણે જાણીએ છીએ કે વનસ્પતિક પ્રજનન શું અલિંગી પ્રજનન કહી શકાય? વાનસ્પતિક પ્રજનનને શા માટે આપણે એક અલગ દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવો જરૂરી બને છે? તો વનસ્પતિમાં આવી કુદરતી પ્રસર્જનની પદ્ધતિઓ પણ છે અને તેને કેટલીક કૃત્રિમ પદ્ધતિઓ પણ વિકસાવવામાં આવી છે. તો હવે આપણે એ પદ્ધતિઓ જોઈએ. હવે વનસ્પતિની આપણે વાત કરીએ તો અલિંગી પ્રજનન શબ્દ વનસ્પતિ માટે પણ વપરાય છે અને વાનસ્પતિક પ્રજનન પણ આપણે વનસ્પતિ માટે પ્રયોગ કરીશું. વાનસ્પતિક પ્રજનનનો અર્થ એવો થાય છે કે તેના વાનસ્પતિક અંગોમાંથી નવો છોડ વિકસાવવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે અલિંગી પ્રજનન માટેની આપણે જે કંઈ પણ વ્યવસ્થા જોઈ કે જે કંઈ પણ પદ્ધતિઓ જોઈ તેમાં તે એક ખાસ પ્રકારની રચના વિકસાવે છે. એનો અર્થ એ થયો કે વનસ્પતિના વાનસ્પતિક ભાગો એટલે મૂળ, પ્રકાંડ, પર્ણ કે કલિકાઓમાંથી જો નવી સંતતિ સર્જાય તો તેને આપણે વાનસ્પતિક પ્રસર્જનનો ભાગ ગણીએ છીએ. હવે આવી વાનસ્પતિક પ્રજનનની આવી પદ્ધતિઓ કુદરતી પણ છે અને કૃત્રિમ રીતે પણ મનુષ્યએ વિકસાવેલી છે. સૌપ્રથમ આપણે આવી કુદરતી પદ્ધતિઓ લઈએ. તો કુદરતી પદ્ધતિઓમાં મૂળ દ્વારા કુદરતી પ્રસર્જનની પદ્ધતિઓના ઉદાહરણ છે શક્કરિયું, શતાવરી અને ડહાલિયા, કે જેમાં કુદરતી રીતે તેના મૂળ તંત્રમાં ખોરાકનો સંચય થાય છે અને આવું ખોરાક સંચિત મૂળ વાનસ્પતિક પ્રજનનનું કાર્ય કરે છે. જ્યારે કેટલીક વનસ્પતિઓમાં પ્રકાંડ આ કાર્ય કરવા માટે સમર્થ હોય છે. ખાસ યાદ રાખવાનું કે મોટે ભાગે મૂળ અને પ્રકાંડની આવી ખોરાક સંચિત રચનાઓ ભૂમિગત હોય છે. તો પ્રકાંડમાં પણ વાનસ્પતિક પ્રજનન માટેના જે કંઈ પણ ઉદાહરણ આપણે લઈશું એ પણ ભૂમિગત પ્રકાંડના જ ઉદાહરણ છે. આવું ભૂમિગત પ્રકાંડ એ ખોરાકનો સંચય કરે છે અને વાનસ્પતિક પ્રજનનનું કાર્ય કરે છે. તેના ઉદાહરણ છે ડુંગળી, બટાકા,
આદુ, હળદર અને સુરણ જેઓ ભૂમિગત પ્રકાંડમાં આવેલી કલિકાઓમાં ખોરાકનો સંચય કરે છે, માસલ બને છે અને જરૂર પડે તેના પર બાળકંદ સર્જીને કે બાળકલિકાઓ સર્જીને વાનસ્પતિક પ્રજનનનું કાર્ય કરે છે. એ જ રીતે આપણને ખ્યાલ છે કે બટાકા ઉપર આંખ આવેલી હોય છે. આ આંખ એ તેની અસ્થાનિક કલિકા છે જે નવો છોડ સર્જવા માટે સક્ષમ હોય છે. એ જ રીતે સુરણ એ બાળ વજ્રકંદ ધરાવે છે. આ બાળ વજ્રકંદ એ નવી સંતતિ કે નવો છોડ વિકસાવવા માટેની ક્ષમતા ધરાવતું હોય છે. જ્યારે ડુંગળીમાં તેનું જે ભૂમિગત પ્રકાંડ છે, જે બિંબવત અને ચપટું હોય છે, તેના પરથી તે અસ્થાનિક મૂળનું સર્જન કરે છે. ત્યારબાદ આપણે લઈએ પર્ણના ઉદાહરણ. તો પર્ણનું ઉદાહરણ લઈએ પાનફૂટી. તો પાનફૂટી જેવા પર્ણોમાં તેના પર્ણો કિનારીની ખાંચમાં અસ્થાનિક કલિકાઓ આવેલી હોય છે. આ અસ્થાનિક કલિકાઓ કાળક્રમે વૃદ્ધિ પામે છે અને બાળછોડ સર્જે છે. આ બાળછોડ કાળક્રમે પિતૃદેહથી છૂટો પડે છે અને જ્યારે ભીની જમીનના સંપર્કમાં આવે છે ત્યારે તે ત્યાં સ્થાપિત થાય છે અને નવા છોડ તરીકે તે વૃદ્ધિ પામે છે. તો પાનફૂટીમાં આવેલી તેની ખાંચમાં, પર્ણો કિનારીની ખાંચમાં આવેલી અસ્થાનિક કલિકાઓ તેના માટે જવાબદાર છે. આ ઉપરાંત કેટલીક પુષ્પકલિકાઓ ના ઉદાહરણ પણ છે જે વાનસ્પતિક પ્રજનનની ક્રિયામાં ભાગ લે છે. તો રામબાણ અને અબૂટી એટલે કે ઓક્ઝેલિસ, આ બંને વનસ્પતિઓમાં તેની પુષ્પકલિકા આ કાર્ય કરે છે. એનો અર્થ એ થયો કે રામબાણ જેવી વનસ્પતિ છે, આ વનસ્પતિમાં તમને ખ્યાલ જ છે કે રામબાણનો પુષ્પ વિન્યાસ એ સૌથી ઊંચો પુષ્પ વિન્યાસ છે, જે આશરે 6 ફૂટ જેટલો હોય છે. તેના પર પુષ્પ વિન્યાસ દંડ પર આવેલા પુષ્પોમાંની કેટલીક કલિકાઓ ખોરાકનો સંચય કરે છે અને માસલ બને છે. આવી ખોરાક સંચિત પુષ્પકલિકા જ્યારે પિતૃદેહથી છૂટી પડે છે અને જમીનના સંપર્કમાં આવે ત્યારે તે અંકુરણ પામે છે અને નવો વનસ્પતિ દેહ સર્જે છે. એ જ પ્રમાણે અબૂટીમાં પણ પુષ્પકલિકા આવી રીતે નવો દેહ સર્જે છે. ત્યારબાદ બીજું ઉદાહરણ લઈએ આપણે કનક એટલે કે ડાયોસ્કોરિયા. આ વનસ્પતિમાં તેના પર્ણોની કક્ષકલિકામાં આવેલી કક્ષકલિકા એ ખોરાકનો સંચય કરે છે, દળદાર અને માસલ રચના બનાવે છે. આ રચનાને આપણે પ્રકલિકા કહીએ છીએ. આ પ્રકલિકા વાનસ્પતિક પ્રજનનનું કાર્ય કરે છે. તો આમ કુદરતી રીતે જોવા મળતી મુખ્યત્વે મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકાઓ કઈ રીતે વાનસ્પતિક દેહનું સર્જન કરે છે તે કુદરતે વનસ્પતિને આપેલી એક અમૂલ્ય ભેટ ગણી શકાય કે જેના દ્વારા તે ટૂંક સમયમાં નવી સંતતિ સર્જી શકે છે. આ ઉપરાંત પણ કેટલીક વિશિષ્ટ રચનાઓ જોવા મળે છે. તેના ઉદાહરણ લઈએ આપણે. આવું એક ઉદાહરણ છે ભૂસતારી, જેમાં ઘાસ, અબૂટી અને બ્રાહ્મીમાં ઘાસ એ એકદળી પ્રકારની વનસ્પતિ છે. તે તંતુમય મૂળતંત્ર ધરાવે છે. તેના ભૂમિગત પ્રકાંડમાંથી એક અનુપ્રસ્થ શાખા સર્જાય છે જે ભૂમિની સપાટીને સમાંતરે હોય છે. આ શાખા જ્યારે જમીનના સંપર્કમાં આવે છે ત્યારે તેના ગાંઠ પ્રદેશ પરથી તે નવી વનસ્પતિ સર્જે છે. આવી આ પાતળી અને લાંબી શાખાને આપણે ભૂસતારી કહીશું. જ્યારે આવી જ રચના જલજ વનસ્પતિમાં જોવા મળે ત્યારે આપણે તેને ભૂસતારિકા કહીએ છીએ, જે જળ શૃંખલા અને જળકુંભીમાં જોવા મળે છે. પરંતુ તેમાં સર્જાતી શાખા ટૂંકી અને જાડી હોય છે. આમ બંને રચનાઓ વચ્ચે તફાવત એટલો છે કે એક સ્થળજ વનસ્પતિમાં વિકાસ પામે છે અને એક જલજ વનસ્પતિમાં વિકાસ પામે છે. ત્યારબાદ આપણે લઈએ વીરો, જે હંસરાજમાં જોવા મળતી રચના છે કે જેમાં વનસ્પતિની જમીન નજીકની શાખા
એ કુદરતી રીતે જમીન તરફ વિકાસ પામે છે અને ભૂમિના સંપર્કમાં આવે છે અને ત્યાં તે પોતાના ભૂમિગત ભાગમાંથી અસ્થાનિક મૂળ સર્જે છે અને નવા છોડનો વિકાસ કરે છે. આવી આ શાખાને આપણે વીરો કહીશું. એ જ રીતે અધોભૂસ્તારીમાં લઈએ આપણે તો અધોભૂસ્તારી એ ફુદીનામાં જોવા મળતી રચના છે, જેમાં પણ આ જ પ્રમાણે તેની જમીન નજીકની શાખા ભૂમિ સાથેના સંપર્ક સ્થાને નવા મૂળ સર્જે છે અને નવા છોડનો વિકાસ કરે છે અને થોડા જ સમયમાં જે તે વિસ્તારમાં તે મોટી માત્રામાં ફેલાઈ જાય છે. માટે જ આપણે ગણીએ કે ગાર્ડનમાં, બગીચામાં જે ગ્રાસ લોન હોય છે એ કઈ રીતે ઝડપથી વૃદ્ધિ પામે છે, તો તેના આ પ્રકારના પ્રજનનની લાક્ષણિકતાને કારણે. તો આમ કુદરતી રીતે સજીવમાં વનસ્પતિને આ પ્રમાણે કુદરતી બક્ષિસ મળેલી છે કે જેને કારણે તે પોતાના વાનસ્પતિક અંગો જેવા કે મૂળ, પ્રકાંડ, પર્ણ, કલિકાઓ અને વિશિષ્ટ રચનાઓ જેવી કે ભૂસ્તારી, ભૂસ્તારિકા, વીરો અને અધોભૂસ્તારી જેવી રચનાઓ દ્વારા નવી સંતતિ સર્જી શકે છે. હવે વાનસ્પતિક પ્રજનન માટેનો એક પ્રશ્ન એ થાય કે શું આ બધી રચનાઓ માત્ર કુદરતી રીતે જ પ્રજનન કરવા માટે સક્ષમ છે કે તેને આપણે બાગાયત ક્ષેત્રે કે ફળ ફળાદી ક્ષેત્રે પણ તેનો ઉપયોગ કરી શકીએ છીએ? તો તેના માટેની કેટલીક કૃત્રિમ પદ્ધતિઓ મનુષ્યએ વિકસાવેલી છે. તો આ પદ્ધતિઓ હવે આપણે જોઈએ. હવે આપણે અલિંગી પ્રજનન માટેની જે કંઈ પણ આપણે પ્રક્રિયાઓ જોઈ, પદ્ધતિઓ જોઈ, તેના વિશે આપણે થોડીક પ્રશ્નોત્તરી કરીએ. પ્રશ્નોત્તરીમાં આપણે જોઈએ, તમને પ્રશ્ન આપ્યો છે કે નીચે પૈકી વનસ્પતિની કઈ જોડ પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે? ઓપ્શન એ છે રામબાણ અને ખીજડો, બી ઓપ્શન છે પાનફૂટી અને એડિયન્ટમ, સી ઓપ્શન છે એસ્પેરેગસ એટલે કે શતાવરી અને પાનફૂટી, ડી ઓપ્શન છે ક્રાઇઝન્થેનમ અને રામબાણ. હવે પર્ણ દ્વારા આપણે જે કંઈ પણ વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિ જોઈ એમાં આપણે જોયું કે ખાસ કરીને પર્ણમાં અબૂટી અને રામબાણ એ તેની આ પર્ણ દ્વારા થતી પ્રક્રિયા છે. ખાસ કરીને પાનફૂટી અને એડિયન્ટમમાં તેની પર્ણ કિનારીની ખાંચમાં આવેલ કલિકાઓ દ્વારા નવી સંતતિ સર્જાય છે. માટે આપણો જવાબ હશે પાનફૂટી અને એડિયન્ટમ. બીજો પ્રશ્ન લઈએ આપણે. પુદીનામાં વાનસ્પતિક પ્રજનન કરતી રચના કઈ છે? ઓપ્શન છે ભૂસ્તારિકા, ગાંઠામૂળી, અધોભૂસ્તારી અને ભૂસ્તારી. તમે જોઈ શકો છો કે પ્રશ્નની સાથે વર્ષ પણ લખેલા છે, જે અગાઉ પીએમટીમાં પૂછાઈ ગયેલા પ્રશ્ન પણ છે. તો પુદીનામાં વાનસ્પતિક પ્રજનન માટેની આ રચનાને આપણે અધોભૂસ્તારી ઓળખીશું. અધોભૂસ્તારી એટલે કે જમીન નજીકની તેની શાખા જ્યારે જમીનના સંપર્કમાં આવે ત્યારે ત્યાં મૂળ સર્જન કરે છે અને નવી સંતતિ સર્જે છે, એટલે નવો છોડ ત્યાં વિકાસ પામે છે. આવા છોડને આપણે મૂળ દેહથી છૂટો પાડીને તેને અન્યત્ર સ્થળે પણ સ્થળાંતર કરી શકીએ છીએ. હવે લઈએ આપણે ત્રીજો પ્રશ્ન. જળકુંભી એટલે કે આઇકોર્નિયામાં વાનસ્પતિક પ્રજનન શાના દ્વારા થાય છે? વીરો, ભૂસ્તારી, ભૂસ્તારિકા કે અધોભૂસ્તારી? તો આપણે હમણાં આ જળકુંભીની વાત કરી તો વાનસ્પતિક પ્રજનનની આ જે કંઈ પણ કુદરતી પદ્ધતિઓ છે તેમાં જળકુંભીમાં તેના પ્રકાંડના કક્ષ ભાગમાંથી, તેના પ્રકાંડના નીચેલા ભાગમાંથી સર્જાતી જાડી અને ટૂંકી શાખાને આપણે અધોભૂસ્તારિકા કહીએ છીએ. તો જળકુંભીમાં સર્જાતી આવી આ શાખાને આપણે ભૂસ્તારિકા કહીશું, જે ટૂંકી અને જાડી હોય છે. ત્યારબાદ બટાકાની આંખ શું છે? તો બટાકા એ આપણને ખ્યાલ છે કે તે ભૂમિગત ખોરાક સંચિત પ્રકાંડ છે. હવે તેને આધારે આપણે તેના ઓપ્શનને સમજીએ. તે મૂળ કલિકા છે એટલે કે મૂળ ઉપર આવેલી કલિકા છે, પુષ્પ કલિકા છે, પ્રરો કલિકા છે કે કક્ષ કલિકા છે? હવે આપણે બટાકાની વાત કરીએ તો તે ભૂમિગત પ્રકાંડમાં આવેલી કક્ષ કલિકાઓમાંથી સર્જાતી શાખાઓના ટોચના ભાગે ખોરાકનો સંચય કરવાથી બનતી ગોળ કે લંબગોળ રચનાઓ છે. માટે તેના જવાબમાં આપણે લઈશું કે તે કક્ષ કલિકાનું રૂપાંતર છે. ત્યારબાદ નીચે આપેલા વિકલ્પો પૈકી કઈ જોડ સાચી છે? ડુંગળી એ કંદ છે, આદુ એ અધોભૂસ્તારી છે, ક્લેમિડોમોનાસ એ કણી બીજાણુ છે કે યીસ્ટ એ ચલ બીજાણુ છે? તો આપણે ડુંગળીની વાત કરીએ તો ડુંગળી એ ખોરાક સંચિત કંદ છે, જેને આપણે સરળ આવૃત કંદ કહીએ છીએ. જ્યારે આદુમાં એ ભૂમિગત પ્રકાંડમાં ખોરાક સંચિત ભાગ છે, જેને આપણે ગાંઠામૂળી કહીએ છીએ.
ત્રીજો ઓપ્શન છે ક્લેમિડોમોનાસ. તો ક્લેમિડોમોનાસ લીલમાં સર્જાતા બીજાણુ એ અચલ બીજાણુ નથી પણ ચલ બીજાણુ છે. જ્યારે ચોથો ઓપ્શન આપણે લઈએ તો યીસ્ટમાં ચલ બીજાણુ નથી હોતા પરંતુ અચલ બીજાણુ હોય છે, માટે તેનો જવાબ હશે ડુંગળી કંદ. ત્યારબાદ બીજો પ્રશ્ન લઈએ આપણે. નીચે પૈકી કયો વનસ્પતિ સમૂહ ભૂમિગત મૂળ દ્વારા પ્રજનન કરે છે? વનસ્પતિ સમૂહોના નામ આપ્યા છે. પહેલો ઓપ્શન છે પાનફૂટી અને કોલંચોઈ. બીજો ઓપ્શન છે આદુ, બટાટા, ડુંગળી અને જામીકન. ત્રીજો વિકલ્પ છે જળકુંભી, ક્રાયસેન્થમ, પાઇનેપલ. અને ચોથો વિકલ્પ છે શક્કરિયું, શતાવરી અને ડાહલિયા. હવે મિત્રો દરેક ઓપ્શનમાં જુઓ, હવે ભૂમિગત મૂળ માટેની જે વાત કરી છે, પહેલા ઓપ્શનમાં જે પર્ણ માટેનો ઓપ્શન વિકલ્પ આપ્યો છે, બીજો જે વિકલ્પ છે તેમાં ભૂમિગત પ્રકાંડ વિશેની વાત છે, ત્રીજો જે ઓપ્શન છે તેમાં જળકુંભી અને ક્રાયસેન્થમ આ બધા જે વનસ્પતિ છે તેમાં ભૂમિગત પ્રકાંડમાં રચનાઓ ઉદ્ભવે છે. તો ડી વિકલ્પમાં શક્કરિયા, શતાવરી અને ડાહલિયામાં ભૂમિગત મૂળમાં ખોરાકનો સંચય થાય છે અને તેનાથી ઉદ્ભવતી રચનાઓ છે. એટલે આપણો આન્સર હશે ઓપ્શન ડી. ત્યારબાદ સાતમો પ્રશ્ન. નીચે પૈકી સત્ય વિધાન કયું છે? એક, વાનસ્પતિક પ્રજનનમાં વનસ્પતિનું જનીન બંધારણ બિન અસરગ્રસ્ત છે. એનો અર્થ એ થયો કે જનીન બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. બીજો ઓપ્શન, આદુમાં ગાંઠામૂળી વાનસ્પતિક પ્રજનન માટે ઉપયોગી છે. ત્રીજો વિકલ્પ લઈએ આપણે, સંપૂર્ણ ક્ષમતા દ્વારા વનસ્પતિનું સૂક્ષ્મ પ્રસર્જન શક્ય છે. સૂક્ષ્મ પ્રસર્જન એટલે કે આપણે પેશી સંવર્ધન અને કેલસ સંવર્ધન જે તમે ધોરણ 11માં ભણી ગયા તેની વાત છે. એટલે કે સૂક્ષ્મ પ્રસર્જન દ્વારા શક્ય છે. આ ત્રણ વિધાનો આપેલા છે, તેમાંથી કયા વિધાનો સાચા છે? વિકલ્પ એ વિધાન પહેલું અને બીજું સાચું છે. વિકલ્પ બી વિધાન બીજું અને ત્રીજું સાચું છે. વિકલ્પ સી વિધાન 2 માત્ર સાચું છે. અને વિકલ્પ ડી કે બધા વિધાન સાચા છે. તો આપણે જોઈએ તો બધા જ વિધાન સાચા છે. નેક્સ્ટ ઓપ્શન લઈએ આપણે, નેક્સ્ટ પ્રશ્ન લઈએ આપણે. અલિંગી અને લિંગી પ્રજનન માટે સાચા વિધાનો દર્શાવતો કયો વિકલ્પ સાચો છે? પહેલો વિધાન આપ્યું છે કે જન્યુ યુગ્મન જોવા મળે છે. એટલે આપેલા વિધાનો અલિંગી અને લિંગી બંને માટે સાચા હોવા જરૂરી છે. એ પ્રમાણે આપણે ધ્યાનમાં રાખીને વિધાનોને સાચા છે કે નહીં તે જોવાનું છે. બીજું વિધાન છે જનીન દ્રવ્યનું વહન જોવા મળે છે. ત્રીજું વિધાન છે અર્ધીકરણ જોવા મળે છે. ચોથું વિધાન છે સંતતિ પિતૃને મળતી આવે છે. હવે આપણે વિધાનોની વાત કરીએ તો બીજું વિધાન જે હતું તેને અનુસરીને બીજું અને ચોથું વિધાન એ અલિંગી અને લિંગી બંને પ્રકારના પ્રજનન માટે સાચું છે. એટલે આપણો જવાબ હશે સી વિકલ્પ. ત્યારબાદ નવમો પ્રશ્ન. લિંગી પ્રજનન દ્વારા સર્જાતી સંતતિ માટે ક્લોન શબ્દ વાપરી ન શકાય, કારણ કે પહેલું, સંતતિ પિતૃ જેવી જ ડીએનએની નકલ ધરાવતી નથી તે કારણે. બી ઓપ્શન, ફક્ત એક જ પિતૃનું ડીએનએ નકલ પામે છે અને સંતતિમાં તેનું વહન થાય છે. સી ઓપ્શન, સંતતિ ભિન્ન સમયે સર્જાય છે. અને ડી વિકલ્પ, પિતૃ અને સંતતિનું ડીએનએ સંપૂર્ણપણે ભિન્ન હોય છે. ચારે વિકલ્પ આપણે જોઈએ તો પહેલો વિકલ્પ કે શા માટે લિંગી પ્રજનન દર્શાવતા પ્રાણીઓમાં સર્જાતી સંતતિ ક્લોન માટે તેના માટે ક્લોન શબ્દ વાપરી શકાય નહીં, કારણ કે તેમાં લિંગી પ્રજનન થયેલું છે. એટલે કે નર અને માદા તરફથી રંગસૂત્રનો વારસો તેને મળેલો છે. એટલે આમ સર્જાતી સંતતિમાં પિતૃ જેવી જ ડીએનએ નકલ ધરાવતા નથી. એટલે આપણો જવાબ હશે એ વિકલ્પ. હવે 10મો પ્રશ્ન લઈએ આપણે. આપેલ કોલમ માટે તમે સુસંગત વિકલ્પ પસંદ કરો. તો આ કોલમ માટેના જે ઓપ્શન છે એ જોઈએ આપણે. એ ઓપ્શનમાં A4, B5, C1, D3, E2 છે. બી વિકલ્પમાં A4, B3, C2, D1 અને E5 છે. સી વિકલ્પમાં A3, B5, C4, D2, E1 છે. જ્યારે ડી વિકલ્પમાં A4, B1, C5, D3, E2 છે.
તો આપણે કરેલી જે ચર્ચા છે એ અનુસાર આ પ્રશ્ન માટેનો જવાબ એ ઓપ્શન રહેશે. એટલે કે એ જેમ્યુલ્સ સાથે વાદળી, બી પર્ણકલિકા સાથે પાનફૂટી, સી પ્રકલિકા સાથે રામબાણ, ડી ભૂસ્તારિકા સાથે જળકુંભી અને કણી બીજાણુ સાથે પેનિસિલિયમ. તો આ પ્રમાણે આપણે આ પ્રકરણમાં અલિંગી પ્રજનનની પદ્ધતિઓ જોઈ વનસ્પતિ અને પ્રાણીઓમાં. આ એક તબક્કો અલિંગી પ્રજનનનો આપણે જોયો. એટલે સજીવો કઈ પ્રકારની અલિંગી પ્રજનનની પદ્ધતિઓ વિકસાવે છે અને વિપુલ પ્રમાણમાં સંતતિ સર્જવા માટેનો આ એક વૈકલ્પિક પરિપથ કહી શકાય. તો હવે આગળનો આપણે આવતા અભ્યાસમાં લઈશું. આભાર.